અરવિંદ કેજરીવાલ બાદ દિલ્હીની કમાન કોને મળશે તેના પર આજે સસ્પેન્સ થશે પૂર્ણ। 2 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। એટલે કે આજે સાંજે 4:30 વાગ્યે કેજરીવાલ એલજી વીકે સક્સેના સાથે મુલાકાત કરશે, જે બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપશે। એ પહેલા સવારે 11 વાગ્યે દિલ્હી આપના ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર અંતિમ મહોર વાગશે। મંત્રી આતિશી, કૈલાશ ગેહલોત, ગોપાલ રાય, કુલદીપ કુમાર અને રાખી બિડલાનના નામ મુખ્યમંત્રીની રેસમાં છે। જો કે આમ આદમી પાર્ટી નવા કોઈ નેતાને સુકાન આપી સૌને ચોંકાવી શકે છે। દિલ્હીના કાલકાજીથી ધારાસભ્ય આતિશી ન માત્ર આપની નેતા છે, સાથે જ પાર્ટીનો મહિલા અને મજબૂત ચહેરો છે। જ્યારે મનીષ સિસોદિયાથી લઈને સંજય સિંહ અને કેજરીવાલ જેલમાં હતા, ત્યારે ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ સાથે મળીને આતિશીએ પાર્ટી અને સરકારમાં મોટી જવાબદારી નિભાવી, જેને લઈને આતિશીને મુખ્યમંત્રી માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે। તો આજે 11:30 વાગ્યે કેજરીવાલ પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે અને ત્યારબાદ સાંજે 4:30 વાગ્યે તેઓ પદ છોડી શકે છે।